નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને હાઈવાએ અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાજ્યમાં વધતા ટ્રાફિક સમસ્યા અને વધતા જતા દબાણોને કારણે અકસ્માતોથી લોકોના જીવ જોખમમાં હોય તેવી લાગી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં વધતા ભારે વાહનોના કારણે અકસ્માતો વધ્યા છે. યમદૂત બની ફરતા ભારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે અને કચડી નાખ્યા હતા. વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને હાઈવાએ 15 ઓક્ટોબરે અડફેટે લીધો હતો, જેમાં ટુ વ્હીલર ચાલક 72 વર્ષીય વૃદ્ધ સતીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી મારફતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મકરપુરા પોલીસે આરોપીને જામીન પર છોડી મૂક્યો છે. પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.